સર્વને જય શ્રી કૃષ્ણ। આપણે 51મા પાઠમાં શીખ્યા હતા કે સર્વ પાપનું મૂળ વાણી છે। ઉચ્ચાર વગર પાપ થતું નથી। પાપ પહેલા મનથી ઉચ્ચારાય તો થાય છે। બીજું આપણે શીખ્યા હતા કે કાયા વાણી મનથી કોઈને દુભાવવું નહીં, તે એક યજ્ઞ છે। વિદ્વાન શાસ્ત્ર પાછળ દોડે છે ત્યારે શાસ્ત્ર સંતની પાછળ દોડે છે। વિદ્વાન હોય એ શાસ્ત્રની પાછળ દોડે અને શાસ્ત્ર પોતે સંતની પાછળ દોડે છે। શાસ્ત્રો વાંચીને જે બોલે તે વિદ્વાન, પણ પ્રભુને રીઝવીને પ્રભુ પ્રેમમાં પાગલ થયેલા જે બોલે તે સંત। જ્ઞાનની પ્રાપ્તિ શરીરમાં સત્વગુણ વધવાથી થાય છે। સત્વગુણ શેનાથી વધે છે? શુદ્ધ આહાર, શુદ્ધ આચાર અને શુદ્ધ વિચારથી વધે છે। યમુનાજી ભક્તિનું સ્વરૂપ છે, ગંગા જ્ઞાનનું સ્વરૂપ છે અને સરસ્વતી સત્કર્મનું સ્વરૂપ છે। હવે આગળ જોઈશું। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ। ઠાકોરજીના દર્શન કરવાથી આંખ સફળ થાય છે। હવે કરદમ ઋષિએ બહુ તપશ્ચર્યા કરી એટલે પ્રભુ પ્રસન્ન થયા। આપણે અગાઉ જોયું હતું ને, પ્રભુને પ્રસન્નતાથી આંખમાં પાણી આવ્યા અને તેનું શું થયું? બિંદુ સરોવર। એ ક્યાં છે? સિદ્ધપુરમાં છે। કરદમ કહે છે, મહારાજ, તમારા દર્શન કરવાથી મારી આંખ સફળ થઈ। નાથ, તમને પ્રાપ્ત કરી સંસાર સુખની માંગણી કરે તે મૂર્ખ છે। જે સંસારનું સુખ નરકમાં પડેલા કીડાઓ પણ ભોગવે છે, તેવા સુખની માંગણી પરમાત્મા પાસે કરે એવો મૂર્ખ કોણ હોય? લૌકિક કામ સુખની ઈચ્છા માટે શ્રી કૃષ્ણની આરાધના કરે તો તે તુચ્છ છે। હું આપની પાસે સ્ત્રી સંગ માંગતો નથી, પણ હું સત્સંગ માંગુ છું। કરદમ ઋષિએ શું કીધું? પ્રભુને પ્રસન્ન કર્યા અને પ્રભુ પાસે શું માંગ્યું? કે હું તમારી પાસે સ્ત્રી સંગ માંગતો નથી, પરંતુ સત્સંગ માંગુ છું। એવી સ્ત્રી મને આપો કે મને જે ભગવાનની તરફ વાળે, એવી કન્યા પત્ની તરીકે મને મળે કે જે મારા મનમાં કદાચ પાપ આવે તો મને પાપ કરતા અટકાવે અને પ્રભુના માર્ગમાં વાળે। મારું લગ્ન સંસાર સાગરમાં ડૂબવા માટે નથી, પણ તરવા માટે છે। કૃષ્ણ સેવા મહાન ધર્મ છે। હું કામસુખ માંગતો નથી। શાસ્ત્રમાં પત્નીને કામ પત્ની નહીં, પણ ધર્મ પત્ની કહી છે। નાથ, બ્રહ્માજીએ આજ્ઞા કરી છે, તેથી લગ્ન કરવાની મને ઈચ્છા થઈ છે। કરદમ ઋષિએ શું કીધું? બ્રહ્માજીએ મને આજ્ઞા કરી એટલે મને લગ્ન કરવાની ઈચ્છા થઈ છે, પરંતુ મને પત્ની જોઈતી નથી। મારે ઘરમાં સત્સંગ જોઈએ છે। સ્ત્રી સંગ એ કામ સંગ નહીં, પરંતુ સત્સંગ છે। ધર્મના આચરણ માટે પત્ની છે। એકલો પુરુષ કે એકલી સ્ત્રી ધર્મ માર્ગમાં આગળ વધી શકતા નથી। એકલી નાવડી સંસાર સાગર પાર કરી શકે નહીં। એકલો નાવિક પણ સંસાર સાગર પાર કરી શકે નહીં। સ્ત્રી એ નાવડી અને પુરુષ એ નાવિક છે। એકબીજાનો સાથ જોઈએ। પુરુષમાં વિવેક હોય છે અને સ્ત્રીમાં સ્નેહ હોય છે। વિવેક અને સ્નેહ મળે તો ભક્તિ પ્રગટ થાય છે। પુરુષ કમાઈ જાણે। પુરુષ એ જ્ઞાન સ્વરૂપ છે। સ્ત્રીનું હૃદય કોમળ હોવાથી તે સમર્પણ કરે છે। સ્ત્રી એ ક્રિયાશક્તિ છે। ઘણાને આશ્ચર્ય થશે કે કરદમે આટલા વર્ષોની તપશ્ચર્યા કર્યા પછી ભગવાન પાસે મુક્તિ કેમ ના માંગી? કરદંબે વિચાર્યું કે હજારો જન્મની કામ વાસનાઓ સુષુપ્ત રીતે મનમાં રહેલી હોય છે। હજારો જન્મથી આપણામાં કામ વાસનાઓ તો હોય ને, આપણામાં ઈચ્છા હોય, એ બધું એકદમ સુષુપ્ત રીતે આપણા મનમાં રહેલું હોય છે।
તેને સંતોષી મનુષ્ય ઉપર જે 3 પ્રકારના ઋણ હોય છે તેમાંથી મુક્ત થવું સારું અને તે પછી મુક્તિની ઈચ્છા રાખવી. એવું કોણે વિચાર્યું? કરદમ ઋષિએ. ભગવાને કહ્યું 2 દિવસ પછી હવે આપણે માંગણી કરીને કે મારે સ્ત્રી નથી જોઈતી, સ્ત્રી સંગ નથી જોઈતો, પણ મને સત્સંગ જોઈએ છે, એટલે એવી પત્ની જોઈએ છે કે જે મને ભગવાન તરફ વાળે. એટલે પ્રભુએ શું કીધું કે 2 દિવસ પછી મનુ મહારાજ તમારી પાસે આવશે અને પોતાની પુત્રી દેવહૂતિ તમને આપશે. પરમાત્માએ આજ્ઞા કરી કે મનુ મહારાજ કન્યા લઈને આવે ત્યારે નખરો કરતા નહીં. આજકાલ લોકો નખરો કરે છે ને કે મારે પરણવું નથી. પતિ પત્ની પવિત્ર જીવન ગાળે તો ભગવાનને ઈચ્છા થાય કે હું તેમને ત્યાં જન્મ લઉં, હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ. પ્રભુએ શું કીધું કે તમારે ત્યાં મનુ મહારાજ આવશે અને એમની પુત્રી દેવહૂતિ તમને આપશે, તો તમે નખરો ના કરતા, એની સાથે લગ્ન કરજો અને તમારે ત્યાં હું પુત્ર રૂપે આવીશ, એવું પ્રભુએ કીધું. જગતને મારે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવાનો છે. આવું કહીને શ્રી હરિ ત્યાંથી વિદાય થયા. નારદજી મનુ મહારાજ પાસે આવ્યા અને કહ્યું, તમે કરદમને કન્યા દાન કરો. મનુ મહારાજ શત્રુપા અને દેવહૂતિ સાથે કરદમ ઋષિના આશ્રમમાં આવે છે. કરદમ વિવેકથી દેવહૂતિની પરીક્ષા કરે છે. હવે કરદમ ઋષિ દેવહૂતિની પરીક્ષા કરે છે. કરદમ ઋષિએ 3 આસનો બિછાવ્યા છે. બેસવા માટે 3 આસનો બિછાવ્યા છે. તે ઉપર બધાને બેસવા કહે છે. મનુ શત્રુપા બેસે છે, મનુ મહારાજ અને શત્રુપા રાણી બેસે છે. દેવહૂતિ બેસતા નથી. કરદમે કહ્યું, આ 3જું આસન દેવી તમારા માટે છે. એમ કહી દેવહૂતિને બેસવા માટે આસન બતાવ્યું. દેવહૂતિએ વિચાર કર્યો કે ભવિષ્યમાં આ મારા પતિ થવાના છે. પતિએ પાથરેલા આસન ઉપર બેસું તો પાપ લાગે. દેવહૂતિએ વિચાર કર્યો કે હું આસન ઉપર બેસું તો પાપ લાગશે અને આસન ઉપર બેસવું એ મારો ધર્મ નથી. હવે જો ના બેસું તો આસન આપનારનું અપમાન થાય. તેથી દેવહૂતિ જમણો હાથ આસન ઉપર રાખી આસનની બાજુમાં બેસે છે. દેવહૂતિ શું કરે છે? જમણો હાથ આસન ઉપર રાખીને આસનની બાજુમાં બેસે છે. બિચારી જૂના જમાનાની હતી. આજકાલના કોઈ હોય તો પહેલેથી જ બેસી જાય. હાલમાં તો પત્નીઓ પતિઓને બાબાને ઝુલાવવાનો હુકમ કરે છે. છોકરાઓને પતિને સોંપીને ફરવા જાય છે. આવું ના કરો. આર્ય નારીના સાચા સંસ્કાર આજે ભૂલાતા જાય છે. આજ છોકરીઓની પરીક્ષા કરવાની રીતો જુદી છે. કરદમ વિચારે છે કે છોકરી તો લાયક છે, લગ્ન કરવા હરકત નથી. મનુ મહારાજે કહ્યું, આ કન્યા હું આપને અર્પણ કરવા માટે આવ્યો છું. કરદમ ઋષિ બોલ્યા, લગ્ન કરવાની મને ઈચ્છા છે, પણ લગ્ન પહેલા એક પ્રતિજ્ઞા કરવાનો છું. કરદમ ઋષિએ શું કીધું? હું લગ્ન પહેલા એક પ્રતિજ્ઞા કરીશ. મારા લગ્ન વિલાસ માટે નથી, પણ કામનો વિનાશ કરવા માટે છે. કામનો વિકાસ નહીં, પણ કામનો વિનાશ એ લગ્નનું પ્રયોજન છે. કામ ભાવને એક ઠેકાણે સંકુચિત કરી કામને ભોગવી તેનો વિનાશ કરવો એ ગૃહસ્થાશ્રમનો આદર્શ છે. કરદમ ઋષિએ કહ્યું, મારું લગ્ન કામના વિનાશ માટે છે. કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરનાર કામ છે. તે કામને મારે મારવો છે. એક પુત્ર ન થાય ત્યાં સુધી લૌકિક સંબંધ રાખીશ. કરદમ ઋષિએ રાજાને કહ્યું કે એક પુત્ર થશે ત્યાં સુધી જ હું લૌકિક સંબંધ રાખીશ. એક પુત્ર થયા પછી હું એ સંબંધનો ત્યાગ કરીશ. હું સંન્યાસ લઈશ. વંશનું રક્ષણ કરવા એક પુત્ર માટે કન્યા અર્પણ કરું છું. માટે શાસ્ત્રમાં પહેલા એક જ પુત્રને ધર્મપુત્ર કહ્યા છે. બીજા પુત્રો થાય તો તેને કામજ પુત્ર ગણવા. ધર્માચરણ નહીં કે કામાચરણ કરવા માટે લગ્ન છે. પિતા પુત્રને કહે છે કે તું મારો આત્મા છે. એક પુત્ર થાય પછી પત્ની માતા જેવી બને છે. કામ ઈશ્વર જેમ વ્યાપક થવા માંગે છે. કામ છે એ ઈશ્વરની જેમ વ્યાપક થવા માંગે છે. સુંદરતા દેખાય કે કામ ઉત્પન્ન થાય છે. તેને એક સ્ત્રીમાં સંકુચિત કરી તેનો નાશ કરવા માટે લગ્ન કરવાના હોય છે. લગ્ન કેમ કરવાના હોય છે? એક સ્ત્રીમાં સંકુચિત કરી તેનો કામનો નાશ કરવા માટે લગ્ન કરવાના હોય છે.
લગ્નમાં સાવધાન શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે છે, કારણ લગ્ન કર્યા પછી જે સાવધ રહેતો નથી, લગ્ન કર્યા પછી જે સાવધ રહે તે જીત્યો, અથવા જે પહેલેથી સાવધ થયો તે જીત્યો. રામદાસ સ્વામી લગ્ન પહેલા સાવધાન થયા હતા. લગ્ન મંડપમાં ગોર મહારાજ સાવધાન બોલવા લાગ્યા એટલે રામદાસ સ્વામી સાવધ થઈ ગયા અને લગ્ન મંડપમાંથી ભાગી ગયા. ભોગ વગર રોગ થાય નહીં. ભોગ વગર રોગ થાય નહીં. કેટલાક રોગ પૂર્વજન્મના પાપથી થાય છે. કેટલાક રોગ પૂર્વજન્મના પાપથી થાય છે, ત્યારે કેટલાક રોગ આ જન્મના ભોગ વિલાસથી થાય છે. ભોગ ભોગવવામાં રોગનો ભય છે. ભોગ વધે એટલે આયુષ્યનો ક્ષય થાય છે. ભોગો ભોગવાતા નથી, આપણે જ ભોગવાઈ જઈએ છીએ. ઘર સંસાર બગડ્યો ત્યારથી કે જ્યારથી વરરાજા મોટરમાં બેસવા લાગ્યા. હાલના વરરાજાને ઘોડા ઉપરથી પડી જવાની બીક લાગે છે. એક ઘોડો તને પાડી નાખશે તો 11 ઘોડા તારી શું દશા કરશે? એક ઘોડાને સાચવી શકે નહીં તો 11 ઘોડાઓને કેવી રીતે સચવાશે? 11 ઘોડા કોણ? આપણી 11 ઇન્દ્રિયો. જીતેન્દ્રિય થવા માટે લગ્ન છે. આપણું તો લગ્નનું લક્ષ્ય જ ભૂલી ગયા છે. કરદમ ઋષિએ આદર્શ બતાવ્યો છે. મારું લગ્ન એક સત્પુત્રના માટે છે, તે પછી હું સંન્યાસ લઈશ. મારો આ નિયમ તમારી કન્યાને માન્ય હોય તો જ હું લગ્ન કરું. મનુ મહારાજે પુત્રીને કહ્યું, આ તો લગ્ન વખતે જ સંન્યાસની વાતો કરે છે, પણ દેવહૂતિ કઈ સાધારણ ન હતી. સુખદેવજી વર્ણન કરે છે. દેવહૂતિએ કહ્યું, મારે એવા પતિની જરૂર છે. દેવહૂતિએ શું કહ્યું? મારે એવા પતિની જરૂર છે. કામાંધ થઈ સંસાર સાગરમાં ડૂબવા માટે ગૃહસ્થાશ્રમ નથી. મારી ઈચ્છા મને કોઈ જીતેન્દ્રિય પતિ મળે તેવી જ હતી. એટલે દેવહૂતિએ લગ્ન કરવા માટે હા પાડી કે મને આવા જ પતિ જોઈતા હતા. દેવને બોલાવનારી શક્તિ દેવહૂતિ. નિષ્કામ બુદ્ધિ દેવને બોલાવી શકે છે. મનુ મહારાજે વિધિપૂર્વક કન્યાનું દાન કર્યું. દેવહૂતિ અને કરદમ ઋષિના લગ્ન થયા. દેવહૂતિ કરદમના આશ્રમમાં બિરાજ્યા છે. મારા પતિ તેજસ્વી છે તો મારે પણ તેજસ્વીની બનવું જોઈએ. મારા પતિ તપસ્વી છે તો મારે પણ તપસ્વીની બનવું જોઈએ. 12 વર્ષ એક જ ઘરમાં સંયમથી રહ્યા છે. લગ્ન પછી 12 વર્ષ એક જ ઘરમાં સંયમથી રહ્યા છે. 12 વર્ષ સુધી નિર્વિકાર રહ્યા છે. 1100 વર્ષ ઉપર દક્ષિણ દેશમાં વાચસ્પતિ મિશ્ર નામના ઋષિ થઈ ગયેલા. ષડશાસ્ત્રો ઉપર તેમણે ટીકાઓ લખી છે. તેમની ટીકાઓ પ્રખ્યાત છે. ગ્રંથો લખે અને આખો દિવસ તપશ્ચર્યા કરે. હવે આ બીજા ઋષિનું કહી રહ્યા છે કે વાચસ્પતિ મિશ્ર નામના ઋષિ હતા. એ શું કરે? ગ્રંથો લખે અને આખો દિવસ તપશ્ચર્યા કરે. લગ્ન થયેલું પણ 36 વર્ષ સુધી એ જાણતા નહોતા કે મારી પત્ની કોણ છે. 36 વર્ષ સાથે રહ્યા છતાં પત્નીને ઓળખતા નથી. એક દિવસે બ્રહ્મસૂત્રના શાંકર ભાષ્ય ઉપર ટીકા લખતા હતા. ભાષ્ય લખે છે, એક લીટી બરાબર બેસતી ન હતી. દીવો મંદ થયો, બરાબર દેખાતું ન હતું. તેમની પત્ની દીવામાંની વાટ સંકોરે છે. એમની પત્નીએ દીવાની વાટ થોડી ઊંચી કરી કે આમને દેખાય. તેવામાં વાચસ્પતિની નજર તેમના ઉપર પડી અને પૂછ્યું કે તમે કોણ છો? લગ્નને 36 વર્ષ થયા છે છતાં પત્નીને ઓળખતા નથી. બોલો કેવા સંયમી, કેવા જીતેન્દ્રિય હશે. તેમની પત્ની કહે છે કે તમારું લગ્ન થયેલું યાદ આવે છે? વાચસ્પતિ કહે છે, હા યાદ આવે છે. ભામતી કહે છે કે મારી સાથે તમારું લગ્ન થયું હતું. દેવીનું નામ શું હતું? ભામતી. એ કે મારી સાથે તમારું લગ્ન થયું હતું. હું તમારી દાસી છું. આજથી 36 વર્ષ ઉપર નાનપણમાં આપણા લગ્ન થયા હતા. લગ્નની યાદ દેવડાવે છે. ત્યારે વાચસ્પતિને સઘળું જ્ઞાન થાય છે. વાચસ્પતિ કહે છે કે તારી સાથે મારું લગ્ન થયું છે. 36 વર્ષ સેવા કરી પણ તું કંઈ બોલી નહીં. આટલી બધી મારી સેવા કરી. તારા અનંત ઉપકાર છે. તારી કઈ ઈચ્છા છે? ભામતી કહે છે, નાથ, મારી કોઈ ઈચ્છા નથી. આપ જગતના કલ્યાણ માટે શાસ્ત્રોની ટીકાઓ રચો છો અને આપની સેવા કરીને હું કૃતાર્થ થઈ છું.
તમારી સેવા કરતા મારો દેહ પડો. ભામતી શું કહે છે? તમારી સેવા કરતા જ મારો દેહ પડે. વાચસ્પતિનું હૃદય ભરાયું. કાંઈક માંગવા કહ્યું, છતાં પત્નીએ કાંઈ માંગ્યું નહીં. વાચસ્પતિ કહે છે, દેવી આપનું નામ શું છે? ભામતી કહે, આ દાસીને બધા ભામતી કહે છે. વાચસ્પતિએ કહ્યું, શાંકર ભાષ્ય ઉપર હું જે ટીકા લખી રહ્યો છું તેનું નામ ભામતી ટીકા રહેશે. એમ કહીને વાચસ્પતિએ ટીકાને નામ આપ્યું ભામતી ટીકા. આજે પણ એ ટીકા ભામતી ટીકાના નામે જ ઓળખાય છે. આવો હતો ભારત વર્ષ. એક ઘરમાં 36 વર્ષો સંયમથી રહ્યા. આવા પુરુષોને જ્ઞાન મળે છે. આવા પુરુષોને જ્ઞાન મળે છે. બાકી કંઈ જ્ઞાન બજારમાં વેચાતું મળતું નથી. પુસ્તકોથી આજકાલ જ્ઞાનનો પ્રચાર બહુ વધી ગયો છે, પણ કોઈના મસ્તકમાં વધારે જ્ઞાન જોવામાં આવતું નથી. પૂર્ણ સંયમ વિના જ્ઞાન આવે નહીં. પૂર્ણ સંયમ વિના પરમાત્મા પ્રગટ થાય નહીં. એક ઘરમાં રહેવા છતાં કરદમ દેવહૂતિ 12 વર્ષ સુધી સંયમ પાળે છે. એક ઘરમાં રહીને વાચસ્પતિ ભામતી 36 વર્ષો સુધી સંયમ પાળે છે. ત્યારે આજનો માનવી 36 કલાક પણ સંયમ રાખી શકતો નથી. કરદમ જીવાત્મા છે અને દેવહૂતિ એ બુદ્ધિ છે. દેવહૂતિ એ દેવને બોલાવનારી નિષ્કામ બુદ્ધિ છે. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. એક સ્ત્રીમાં સંકુચિત કરી તેનો નાશ કરવા માટે લગ્ન કરવાના હોય છે. કોને સંકુચિત કરીને? કામને એક સ્ત્રીમાં સંકુચિત કરી તેનો નાશ કરવા માટે લગ્ન કરવાના હોય છે. બીજું આપણે શીખ્યા કે પૂર્ણ સંયમ વિના જ્ઞાન આવે નહીં. પૂર્ણ સંયમ વિના જ્ઞાન આવે નહીં અને પૂર્ણ સંયમ વિના પરમાત્મા પ્રગટ થાય નહીં. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ.